નમસ્કાર. અર્જુન મોઢવાડિયાએ રાજકારણ હલાવ્યું. પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારની કોંગ્રેસમાં એક ટોળકી છે જે ઉપરના નેતાઓને ખુશ કરવામાં કામ કરતી હોય છે. અત્યારે કોંગ્રેસના નેતાઓમાં લોકસભા ચૂંટણી લડવાની હિંમત નથી. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રજાને રીઝવવા માટે નેતાઓના જોરશોરથી પ્રચારો ચાલી રહ્યા છે, તો ક્યાંક અપક્ષબાજી નિવેદનોના પ્રહાર પણ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે હું જે સમય કોંગ્રેસમાં જોડાયો હતો તે વખતની અત્યાર સુધીની કોંગ્રેસ જુદી છે. અત્યારે તો માત્ર એક ટોળકી ઊભી થયેલી છે જેમાં મોટા નેતાઓને ખુશ કરી પોતાની જગ્યા સલામત કેમ રાખી શકાય તે માટે કામ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં એવા લોકો સંચાલન કરે છે જે ચૂંટણી લડે તો જીતે તેમ પણ નથી અને તેમને જો લડે તો તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેમ છે. ત્યારે કોંગ્રેસ છોડીને પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસમાં એક ટોળકી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પોરબંદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ મારા કારણે હતું. કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવાની છે અને ચૂંટણી બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે રહેશે કે નહીં તે પણ એક સવાલ છે. ધન્યવાદ. જય હિન્દ.